કુંડળના રાયબાની વાતો આપણે સાંભળીએ છીએ. મામૈયા પટગીર સાધુ થવા માટે ગયેલા, પાછા આવ્યા. રાયબાએ દીકરાની સાથે 6 મહિના સુધી અબોલા રાખ્યા અને મુક્તાનંદ સ્વામીએ પછી સમાધાન કરાવેલું. એમના હૃદયમાં ભગવાન એ પ્રધાન હતા. નહીતર માને તો દીકરા કરતા વાલું બીજું શું હોય? પણ જેણે જેણે ભગવાનનો એવો રસ ચાખ્યો છે, આત્મા અને પરમાત્માનો જેણે રસ ચાખ્યો છે, પછી એને સંસારમાં ક્યાંય હેત ન હોય. સરસ મજાની બાસુંદી, શ્રીખંડ, રસ પૂરી એની આમ થાળી હોય અને 3-4 દિવસની ખાટી છાશ હોય. તમે છાશ પીવો કે રસપુરી ખાઓ? પણ જાણવું જોઈએ કે આ ખાટી છાશ છે અને આ બાસુંદી છે. જેને ભગવાનનો રસ એક વખત ચખાઈ ગયો એને સંસારમાં ક્યાંય મોહ નથી થતો. પરમ દ્રષ્ટવા નિવર્તન્તે. પછી એને સંસારમાં કાંઈ ઈચ્છા, આસક્તિ, મોહ એ હોય નહીં. અને પાછા પોતે કેવા શુરવીર! મહારાજ ગામમાં નહોતા આવતા પણ પરાણે મહારાજને લઈને આવ્યા, સાંભેલું લઈને. મૈસૂરના ટીપુ સુલતાન, તમે નામ સાંભળ્યું હશે, એવું કહેતા કે 200 વર્ષ ઘેટાની જેમ જીવવું, 200 વર્ષ ઘેટાની જેમ જીવવું એ કરતા 2 દિવસ વાઘની જેમ જીવવું ને એ હું વધારે સારું માનું છું. મહારાજને શુરવીર છે ને બહુ વાલા. વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ કહે, મધ્યના 22મા વચનામૃતમાં, કે શુરવીર હોય એને તો મરવાની બીક હોય જ નહીં. અને જે કાયર છે એ તો ભાગ્યાના હજારો વિચાર કરે અને એમ પણ વિચાર કરે છે આપણી ફોજ જીતશે તો કોઈનું હથિયાર, ધન હશે તે લૂંટી લઈશું. અને તે 2 રાજાના જે શુરવીર છે તેને તો મરવાનો ભય પણ નથી અને લૂંટવાનો લોભ પણ નથી. પણ એનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એ જ સંકલ્પ છે. મહારાજ કે તો દ્રષ્ટાંત છે, એનું સિદ્ધાંત તો એ છે જે નિશાનના ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના શુરવીરના ઠેકાણે ભગવાનના દ્રઢ ભક્ત છે. રોજકાના મશરૂ ગોળ થઈ ગયા. જેરામ બ્રહ્મચારી સુરત આવેલા અને સુરતવાસી ભક્તોએ શ્રીજી મહારાજની માટે એવા જરિયાની પોશાકો આપ્યા. અને બ્રહ્મચારીને ચાલવામાં એવી સ્પીડ હતી. મૂળજી બ્રહ્મચારી તો મહારાજની સેવામાં હતા જ, પણ જેરામ બ્રહ્મચારી પણ મહારાજની સેવામાં. સદગુરુ આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે 100 માણસોની રસોઈ કરવી હોય તો પોતે અડધી કલાકમાં રસોઈ કરી નાખતા. અને સ્વામી એ પણ લખ્યું છે કે પોતે ગંગાબાની પાસેથી રસોઈ શીખેલા. મહારાજનો પોશાક લઈને ગઢડે જતા હતા અને એમાં રસ્તામાં 2 માણસોએ જોયું કે આની પાસે બહુ સારા કપડાં છે, સોનેરી તારથી ગોથેલા હશે, આને આપણે પડાવી લઈએ. અને બંને જણા બ્રહ્મચારીની પાછળ, જેરામ બ્રહ્મચારી આગળ અને બંને જણા પાછળ, ને એમાં બ્રહ્મચારી દોડતા દોડતા આ રોજકાની સીમની અંદર આવ્યા. અને આ મશરૂ ગોળ પોતે સાતી હાંકતા હતા એટલે પાસે જઈને કીધું કે ભાઈ મને બચાવો. અરે સાધુ મહારાજ શું થયું? તો કે ઓલા જો મને મારવા માટે આવે છે, લૂંટવા આવે છે. અને આમને એવી શુરવીરતા
સાધુનો પક્ષ રાખે, ધર્મનો પક્ષ, ગૌ બ્રાહ્મણનો પક્ષ રાખે. તો કે એક બાજુ આવી જાઓ તમે, હું હવે જાઉં છું. અને એમ કરીને મ્યાનમાંથી તલવાર ખેંચી અને એમ કીધું કે આવી જાઓ. આને થયું આ તો કોઈક ભારે માણા લાગે છે. બંને જણાને કાઢી મૂક્યા. હાલો બ્રહ્મચારી, તમને હું વળાવવા માટે આવું. એમ કરીને પોતાના ઘરે લઈ ગયા. બ્રહ્મચારીને કંઈક પાણી બાણી પાયું હશે અને બીજા દિવસે ગાડું કરીને છેક ભીમનાથ સુધી બ્રહ્મચારીને મૂકી આવ્યા. લ્યો બ્રહ્મચારી, હવે તમારે જતા રહ્યો. ગઢડે આવીને બ્રહ્મચારીએ મહારાજને બધી વાત કરી. મહારાજ કે આવે ત્યારે કહેજો ને, ઓળખાણ કરાવજો. અને એમાં રોજકાથી સંઘ આવતો હશે ને મશરૂ ગોળ ગઢડા આવ્યા. ઉત્સવ સમયો. મહારાજના દર્શન તો કરેલા નહીં, પોતાનો જીવ જોખમમાં નાખીને જયરામ બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો, રક્ષા કરી. એટલે સીધા બ્રહ્મચારીની પાસે ગયા. એટલે બ્રહ્મચારી મશરૂ ગોળને લઈને અક્ષરરોડીમાં આવ્યા. મહારાજ, મહારાજ, તે દિવસે મેં વાત નહોતી કરી, એ આ મશરૂ ગોળ. મહારાજ કે હા, અહીંયા આવો. અને પછી મહારાજ જે બોલ્યા, તો ભગવાન જ્યારે રીઝી જાય ત્યારે શું ના આપે. મહારાજ કે જા, તારું તો મુક્તાનંદ સ્વામીની સાથે કલ્યાણ કરીશું. કેવા શુરવીર એમને વાલા. નેપોલિયન એવું કહેતા, પોતે ફ્રેન્ચના સમ્રાટ હતા, જો કે એમણે તો આખું વિશ્વ જીતેલું. ધ વર્ડ ઇમ્પોસિબલ ઇઝ નોટ ફ્રેન્ચ. કે ફ્રેન્ચ ભાષાની અંદર ઇમ્પોસિબલ શબ્દ જ નથી. ઇમ્પોસિબલ શબ્દ કોની ડિક્શનરીમાં હોય? તો કે જો કાયર હોય, જેને આમ કાંઈ કરવાની ઈચ્છા જ ન હોય, મૂર્ખ હોય, એના શબ્દકોશની અંદર ઇમ્પોસિબલ શબ્દ હોય. પણ આ રાયબા એવા શૂરવીર હતા. શૂરવીર તો હતા, પણ સાથે એમના હૃદયમાં ભક્તિ પણ એવી. માધવદાસજી સ્વામી લખે છે, કુટુંબને નાત જાત એનો, દીકરાને વળી ગ્રાસ તેનો. કુટુંબને નાત જાત એના, દીકરાને વળી ગ્રાસ તેનો. સ્વામી લખે, કુટુંબ, નાત, જાત, દીકરા, ગ્રાસ, આમાંનો કોઈ પક્ષ રાયબાને નહીં. નહીતર આપણને તો કનો પક્ષ હોય આ બધી વસ્તુનો. કુટુંબને નાત જાત એનો, દીકરાને વળી ગ્રાસ તેનો. કુટુંબને નાત જાત એનો, દીકરાને વળી ગ્રાસ તેનો. સૌનો પક્ષ તે તોડીને નાખ્યો, સૌનો પક્ષ તે તોડીને નાખ્યો. સાચો પક્ષ પ્રભુજીનો રાખ્યો, સાચો પક્ષ પ્રભુજીનો રાખ્યો. બધા જ પક્ષ તોડી અને એક મહારાજનો પક્ષ એમણે રાખ્યો. કારિયાણીના માચા ખાચરને ભાવનગરના રાજ્ય તરફથી થોડો ઘણો કંઈક અન્યાય થયેલો. માચા ખાચરને ન છૂટકે ભાવનગર રાજ્યની સામે બહારવટું એ કરવું પડેલું. બારવટિયામાં અને ચોર ડાકોમાં થોડોક તફાવત છે. બારવટિયા બીજાને હેરાન ન કરે, એ તો પોતાની માટે લડતા હોય, અને ચોર ડાકુ એ તો બધું તોડતા જાય, ગમરોળતા જાય. કુંડળના રાયબાને ખબર પડી
કે આપણા માચા ખાચર એ તફલીકમાં છે. એટલે ત્રણેય દીકરાઓને બોલાવ્યા. જુઓ દીકરાઓ, સત્સંગીના દુખે આપણે દુખી અને સત્સંગીના સુખે આપણે સુખી. માચા ખાચર મુશ્કેલીમાં છે, માટે એમને તમે ત્રણેય દીકરાઓ મદદ કરવા માટે જાઓ. સત્સંગનો પક્ષ એ તો શિર સાટે રાખજો. અને રાઈબાએ સત્સંગનો પક્ષ લઈ અને ત્રણેય દીકરાઓને માચા ખાચરની મદદ માટે તૈયાર કર્યા. મોકલતી વખતે ટકોર કરી કે જો બેટા, ધર્મનો પક્ષ લેજો, અધર્મનો પક્ષ ક્યારેય લેતા નહીં. સત્યનો પક્ષ લેજો, અસત્યનો પક્ષ લેતા નહીં. ન્યાયનો પક્ષ લેજો, અન્યાયનો પક્ષ લેતા નહીં. અને સાંભળો, લડાઈમાં જ્યારે ઉતરો ને ત્યારે સામી છાતીએ લડજો. બીશો નહીં, મોતથી ડરશો નહીં. અને દીકરાઓ, બારવટિયાના પણ નિયમ હોય. એ બેન દીકરીઓ સામે નજર સુદ્ધા પણ કરવી નહીં. મહેનત કરીને ખાનારા ધરતીના દીકરા એવા ખેડૂતોને ક્યારેય રંજાડવા નહીં. અને આવું જો કરશો ને તો તમારું બહારવટું દીપી ઉઠશે. અને એવી આમ વાણી કહીને દીકરાઓને તૈયાર કર્યા. રાયબા મોડી રાત્રિ સુધી મહારાજની માળા સ્મરણ કરે. અને ત્યાં અચાનક અજવાળા થયા. માધવદાસજી સ્વામી લખ્યું છે કે મહારાજે પેલા દર્શન દઈ દીધેલા, અને ઘણા ગ્રંથોમાં નથી લખ્યું. મંદ મંદ શ્રીજી મહારાજ હસે છે. અને રાઈબાને મહારાજના દર્શન થયા એટલે તરત પંચામ પ્રણામ કર્યા. અરે પ્રભુ, તમે અત્યારે? હા બા, એક વાત કરવા આવ્યા છીએ. અરે બોલો ને મહારાજ. ભાવનગર સાથેના વેરના લીધે રાયબા આવતીકાલે આસોદર ગામની અંદર એ યુદ્ધ ખેલાશે, ગામ ભંગાશે. ભાવનગરની સામે અને માચા ખાચરના પક્ષે લડાઈઓ થશે. અને એમાં તમારા દીકરા હાથિયાનું મોત થવાનું છે. હાથિયા પટગી રહેવા શરવીર હતા, થોડા તેજ સ્વભાવના. જો બા, તમારી રાજી ખુશીથી રજા હોય તો અમે એમને ધામમાં લઈ જઈએ. અને જો તમે કહેતા હો તો અમે એમના પ્રારબ્ધને ફેરવી નાખીએ, જીવાડીએ. તો ભાઈ, ભગવાનના હાથમાં બધાની દોરી છે. બોલો બા, તમારે શું કરવું છે? બે ઓપ્શન આપ્યા છે. તમને આપ્યા હોય તો શું કરો? જો કે આપણે તો પેલા દીકરાને જ ન મોકલીએ, તો ભાઈ એનું કરે, આપણે અહીંયા રહ્યો. રાયબા કે મહારાજ, એ મારા હાથિયાને તમે ધામમાં લઈ જતા હો તો એનાથી બીજું રૂડું હોય શું? એ હું તો બહુ એને 5-7 સાતીની જમીન આપીશ. અને મહારાજ, તમે તો એને અક્ષરધામનું રાજ્ય આપશો. માટે મહારાજ સુખેથી હાથિયાને ધામમાં લઈ જાઓ. કોણ કહે છે? માં કહે છે. મારી રજા છે. ભગવાન છે ને, એવા એમના અનન્ય ભક્તો હોય ને એને જ આવી કસોટી લે. બાકી બીજાને તો ભગવાન બતાવે નહીં. ભગવાનને ખબર હોય જો જાજુ કંઈક કરશો ને તો અમને મૂકી દેશે. જેવડો મોટો ભગત એવડી મોટી ભગવાન પરીક્ષા લે. પણ જે ભક્ત પરીક્ષાને રક્ષા માને, પરીક્ષામાંથી પાર ઉતરી જાય તો એનો બેડો પાર થઈ જાય. બીજા દિવસે રાયબાઈ કંસાર કર્યો. ત્રણેય દીકરાઓને સાથે જમવા બેસાડ્યા. પીરસતા પીરસતા માતાએ હાથિયા પટગીરના માથે હાથ ફેરવો. કીધું કે બેટા, મારા હાથનું આ છેલ્લું જમી લે. હાથિયાને હજી ખબર નથી કે હું મરવાનો છું. કેમમાં આવું કયો છો કે મારા હાથનું છેલ્લું જમી લે? દીકરા, એ આજે તને છે ને મહારાજ તેડવા આવવાના છે. જોજો, જેવી માં છે એના કરતા સવાયો તો દીકરો છે. એ આજ તો તું અક્ષરધામની ગાદીએ બેસવાનો છો. મહારાજ મને કહી ગયા છે કે તને લઈ જશે. અને જુઓ, માચા ખાચરની મદદ કરવા માટે તમે જાઓ છો ને તો એની ખબર મહારાજને પણ છે.
માટે જાઓ, મહારાજ રાજી છે. નહીતર દીકરો શું કહે, તો માં હું રહેવા દઉં, આ બંને જણા જાય. મોત સામે હોય ને કોઈ સામા પગલા ભરે? પણ આ તો શૂરવીરનું લક્ષણ છે, એને મૃત્યુનો ભય ન હોય. અને માની વાતનો મર્મ હાથિયા પટગીરે સમજી ગયા. સત્સંગનો પક્ષ રાખવા ખાતર, ભક્તનો પક્ષ રાખવા ખાતર ત્રણેય દીકરાઓએ કપાળમાં કંકુના ચાંદલા કર્યા છે. માતાએ એમને વિદાય આપી. ટોળકીઓ આસોદર ગામને ભાંગ્યું. ભાવનગરની વાર પહોંચી ગઈ. સામ સામા હાકલા પડકારાઓ થયા. માધવદાસજી સ્વામી લખે, ચોબારીથી તે કજિયા માઈ, ગોળી વાગી આસોદર માઈ. અને એ જ વખતે બંદૂકમાંથી ગોળી છૂટી અને હાથિયા પટગીરના કપાળમાંથી આમ સોસરવી ગોળી નીકળી ગઈ. પૃથ્વી ઉપર આમ ઢળીને પડી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે ને એ જ વખતે શ્રીજી મહારાજે દર્શન દીધા. આવો હાથિયા, આવો, એ અમે તમને તેડવા આવ્યા છે. અને એમ કરીને શ્રીજી મહારાજ હાથિયા પટગીરને પોતાના ધામમાં તેડી ગયા. પણ જૂનો જમાનો હતો ને, જેવા માણસો વફાદાર એવા એમના પશુ પણ વફાદાર હતા. ઘોડી એ લગામ શોધી પાછી કુંડળ આવી. ઘોડી તો આવી પણ ઉપર અસવાર નહીં, એટલે માતા મર્મ સમજી ગયા કે શ્રીજી મહારાજ મારા દીકરાને તેડી ગયા. નહીતર માનું હૃદય તો ભાંગી પડે ને પછી તો. પણ આ તો ભાઈ રાયબા છે. તરત ઘરમાં ગયા. થાળીની અંદર કંકા વટી, ચોખા ફૂલડા લીધા. ઘોડીની પાસે આવ્યા અને ઘોડીના કપાળમાં બાઈએ ચાંદલો કર્યો. ચોખાથી વધાવી, એ બેન તને તો ધન્ય છે, કારણ કે તું તો મારા દીકરાને મહારાજના ધામમાં મૂકીને આવી છે. વધામણા કર્યા ઘોડીના. રાયબાઈ ગીતો ગાયા, સાકર મગાવી. અને જૂના જમાનામાં કંઈક સારો પ્રસંગ હોય તો આજની જેમ પેંડા ને બધી ક્યાં વ્યવસ્થા હતી કેકની? સેલિબ્રેટ કરવા માટે સાકર વહેંચે. આદરાનંદ સ્વામીએ ગ્રંથમાં લખ્યું છે કે મહારાજ જ્યારે ભેંસજાળમાં આવેલા ત્યારે 1000 મણ સાકર લાવેલા ભક્તો વેચવા માટે. કેટલી? 1000 મણ. જૂના જમાનામાં એ જ હતું. રાયબાઈ સાકર મગાવી. ગામમાં ગીત ગાતા જાય, સાકર વેચતા જાય. એટલે બધા કહેવા માંડ્યા, રાયબા તમને શું થયું છે? પુત્ર મરણ પામ્યો આવારું, કેમ કઠણ હૈયું તમારું. પુત્ર મરણ પામ્યો એ વારું, કેમ કઠણ હૈયું તમારું. કાણ જોઈએ ત્યાં ગાવણું કરો, ફાળ સાકર વેચતા ફરો. ફાળ સાકર વેચતા ફરો. લોકો કેવા લાગ્યા, રાયબા તમને શું થયું છે? ચસકી તો નથી ગયું ને? એ દીકરો મેરો છે, દીકરાનો જન્મ નથી થયો, આ તમે સાકર વેચો છો. સ્વામી લખે, અત્યારે તમારે સાકર થોડી વેચવાની હોય, કાણે જવાનું હોય ને. કાણ જોઈએ ત્યાં ગાવણું કરો. ગાવ છો અત્યારે તમે. અને એ વખતે રાયબા ગામ લોકોને શું કહે છે? ત્યાર પછી રાઈ બાઈ એ લોકો પ્રત્યે કેવા લાગ્યા તે
ત્યાર પછી રાઈ બાઈ એ લોકો પ્રત્યે કેવા લાગ્યા તે મોવો તેને વાસે કાણ હોય મારા પુત્રને તો એ મનોય મારા પુત્રને તો એ મનોય રાયબા કે મેરા હોય એની પાછળ કાણ હોય, મારા દીકરાની પાછળ કાણ ન હોય. કેમ બા? એ મારો દીકરો તો છે ને ભગવાનના ધામમાં ગયો છે. મારા સ્વામીની પાછળે ગયો એ તો પ્રભુનો પાર્ષદ થયો. મારા સ્વામીની પાછળે ગયો એ તો પ્રભુનો પાર્ષદ થયો. રામ મામૈયો રહ્યા છે એની મારે ફિકર રહી છે તેની મારે ફિકર રહી છે તે. એ હાથીઓ તો ગયો, હવે રામ અને મામૈયાની ચિંતા છે. રાયબાને કેટલું મહારાજનું આમ બાની વાત સાંભળીને લોકોના મુખમાં થયું, ધન્ય છે આ જનેતાને, ધન્ય છે એમની શૂરવીરતાને અને ધન્ય છે એમની સમજણને. આવી પરિસ્થિતિમાં જે સમજણ રહે ને એ જ સાચી સમજણ. બાકી ગમે એટલી ગાંઠો વાળી રાખી હોય પણ સમય આવે ને એકે ગાંઠું ન જોડે. ઘોડા ગાંઠ વાળી હતી, હરકણી વાળી હતી, કઈ વાળી હતી આપણને જ ન ખબર હોય. પણ આવી પરિસ્થિતિમાં જ્યારે સમજણ રહે ત્યારે એ સમજણ સાચી. મહારાજને સમાચાર મળ્યા ને મહારાજ બહુ રાજી થયા કે બાઈએ તો ઘોડીના વધામણા કર્યા. એટલે શ્રીજી મહારાજ કુંડળ આવ્યા છે. એ વખતે શ્રીજી મહારાજ સ્વામી લખે કે મહારાજ બહુ આકરું તપ કરતા હતા. કારણ કે મહારાજની તો આમ રુચિ ત્યાગ વૈરાગ્યની, વનમાં સદા રહેવાની રુચિ. માધવ સ્વામીએ જ લખ્યું છે કે જ્યારે મહારાજ અમદાવાદ ગયેલા ગવર્નરને મળવા, જમીનનો લેખ કરવા માટે અમદાવાદ મંદિરની, ત્યારે અંગ્રેજ સરકારે એવું કીધું કે સ્વામિનારાયણ તમે તો બહુ દુબળા દેખાવ છો, કઈ બીજી ચિંતા છે? એટલે મહારાજને આમ ત્યાગ વૈરાગ્યની રુચિ તો ખરી, કદાચ પછીથી મહારાજ જમવા લાગ્યા હશે, પણ ઘણા સમય સુધી મહારાજનું શરીર થોડુંક આમ કૃશ હતું. શિયાળામાં ઠંડા જળની અંદર બેસે, એક વખત જ ભોજન કરે, એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરે. મહારાજ આમ શરીરનો અનાદર કરે. છોકરાઓને શીખવવા માટે માસ્તરને એકડો આમ ઘૂંટવો પડે. ઘૂંટવો પડે કે નહીં? બાકી માસ્તરને એકડો ન આવડતો હોય, પણ છતાંય શીખવવા માટે મહારાજ પોતાના ભક્તને શીખવવા માટે ઘણી વખત આવું કરતા. રાયબાને મનમાં થયું, અરે મહારાજ આવા તપ કરે છે, તપ તો અમારે કરવાના હોય, મહારાજને ન હોય. મહારાજ તો સત્સંગના જીવન પ્રાણ છે, અને આમ મહારાજ શરીરનો અનાદર કરે તો સારું ન કહેવાય. એટલે મહારાજની એવી સેવા કરી, સંતો ભક્તોની એવી સરભરા કરી, એવો મહારાજને વિશે પ્રેમ, એટલે મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે બા તમે માગો, અમે તમારા ઉપર બહુ રાજી છીએ. મહારાજ રાજી થયા હો અને હું માગું એ આપશો? બા તમે કયો એ આપો. તમે
માગતા ભૂલો તો હું આપતા ભૂલું. માગે રાખો તમારે જે માગવું હોય. રાયબા કહે તો સાંભળો મહારાજ, તમારે આજથી ઠંડા પાણીમાં નાહવું નહીં, 2 ટક ભોજન કરવું, નિર્જળા એકાદશી કરવી નહીં, અમારા ખાતર પણ દેહનો અનાદર ક્યારેય તમારે કરવો નહીં. અને આવું મહારાજની પાસેથી માંગ્યું. મહારાજ હસવા લાગ્યા. બા, તમે તો ભારે કરી. અત્યાર સુધી જેટલા ભક્તો આવ્યા છે, અમે માગવાનું કીધું છે કે એમણે પોતાની માટે માંગ્યું હોય કે બીજાની માટે, પણ તમે તો અમારા માટે માંગ્યું. હા મહારાજ, મારા માટે હું શું માગું? તમે મેળા સર્વસ્વ મળ્યું છે. અને મહારાજ એમની ભક્તિથી એટલા રાજી થયા. મહારાજ કે બા તમે બીજું કંઈક માગો, અમારા માટે નહીં. અને ત્યારે બા બોલ્યા કે તમારા સ્વરૂપની અંદર અખંડ સ્મૃતિ રહે મહારાજ, એવું વરદાન આપો. અને મહારાજ બહુ રાજી થયા. ત્યારે કુંડળના રાયબાના આવા દિવ્ય પ્રસંગો છે. આવા ભક્તોના જ્યારે ચરિત્રો સાંભળીએ ત્યારે આપણા હૈયામાં પણ ભગવાનની નિષ્ઠા, શુરવીરતા એ વિશેષ દ્રઢ થતા હોય. ત્યારે આગળની પણ દિવ્ય કથાઓ છે, પણ એની કથા શ્રવણ આપણે આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.